આ તરફ સુરતના ઓલપાડમાં આવેલી સાયણ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે। ગરીબો અને જરૂરિયાતમંદો માટે બનાવાયેલા આ આરોગ્યના ધામમાં એક સગર્ભા મહિલા અને તેની સાસુ સાથે જે પ્રકારનું વર્તન થયું તે સાંભળીને તમે પણ ધ્રુજી ઉઠશો। વેક્સિન મુકાવવા ગયેલી એક સગર્ભા મહિલા અને માસૂમ બાળકને નર્સ મનીષા ઠાકોરે ન માત્ર ધક્કા માર્યા પણ તમે પરપ્રાંતીય છો તેમ કહીને સારવાર આપવાનો પણ ઇનકાર કર્યો। એટલું જ નહીં, આ અન્યાયનો વિડીયો ઉતારવાનો પ્રયાસ કરતા નર્સે મહિલાનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો। હવે આ પીડિત પરિવારે ન્યાય માટે રાજ્યના ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે। મારું મોબાઈલ તો જેમ કે અમારી સાથે ધક્કા મૂકી થયો હતો હે ને, અને રૂડ બિહેવિયર જેવો મતલબ કે અશબ્દ યુઝ કરવામાં આવ્યો હતો। તો અમે કીધું તો કેમ એવું બોલો છો? તો પછી મમ્મીને કીધું, એ લોકો બોલવા લાગ્યા ઓકાત જોઈને અમે વાત કરશું હે ને। તો પછી મમ્મીને કીધું કે ઓકાત જોવા માટે મતલબ કે મોબાઈલ કાઢો અને વિડીયો બનાવીએ આપણે, અને ખબર પડી જાય અને પોલીસ કેસ કરશું આપણે હે ને। તો પછી જા પોલીસને બોલાવ, જો કરવાનું હોય કરી લે તું જા એમ કીધું। તો પછી મને મારવા લાગ્યા ને મારી મમ્મીને વિડીયો બનાવતા હતા। મારી મમ્મી પાસે છોકરી હતી હે ને, તો મારી મમ્મીને મતલબ કે ધક્કો મારીને નીચે પાડી દીધો અને મોબાઈલ લઈ દીધું હે। મારી બેન વેક્સિન લેવા માટે આવ્યા હતા, ત્યારે આ વેક્સિન લેવા પછી 2 નંબરમાં મનીષાબેન પાસે ગઈ, પછી એના સાથે બોલાચાલી થઈ, પછી મનીષાબેન મોબાઈલ કબજેમાં લઈ લીધી।